મિત્રો, આ 4 રાશિના લોકો કાલથી બનશે કરોડપતિ. મિત્રો, તમને જણાવી દઈએ કે કેટલીક રાશિના લોકોમાં ગજલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે દેવી લક્ષ્મીનો અધિગ્રહણ થાય છે. કેટલીક રાશિના લોકો પર તેની કૃપા વરસાવશે, જેના કારણે 12 રાશિઓમાંથી આ 4 રાશિના લોકોને રાહત મળશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના જાતકોને ધનનો હાર પહેરાવવામાં આવશે, જે તેમના ઘરની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે. હવે દેવી લક્ષ્મીજીની કૃપાથી તે ખૂબ જ જલ્દી દૂર થઈ જશે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષ અનુસાર ગુરુ અને શુક્રનું સંક્રમણ સમયાંતરે બદલાતા રહે છે. આ રાશિના જાતકોના જીવનમાં હવે ગ્રહોની દિનદશા થઈ રહી છે, એટલે કે ગુરુવારથી વૃષભ રાશિમાં ગુરુ અને શુક્રનો સંયોગ છે, જ્યારે ચંદ્ર પણ કુંભ રાશિમાં અને શુક્ર અને ગુરુનો સંયોગ થઈ રહ્યો છે. મેષ રાશિમાં છે. રાશિચક્રમાં શુક્ર અને ગુરુના યુતિના કારણે ગજલક્ષ્મી યોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષીય ગણતરી મુજબ આ નવપંચમ યોગની રચનાને કારણે કેટલીક રાશિઓને વિશેષ લાભ મળી શકે છે. તો ચાલો મિત્રો, અમે તમને તે રાશિઓ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. પરંતુ મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે તમને હંમેશા દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે, તો તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે આ રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે જાણીએ તે પહેલા, હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય લક્ષ્મી માતા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. નંબર 1, મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારી રાશિમાં ગજલક્ષ્મી રાજયોગ બનવાને કારણે દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેના કારણે તમારા જીવનની બધી સમસ્યાઓ દેવી લક્ષ્મીની કૃપાથી દૂર થઈ જશે. હવે તે દૂર થવા જઈ રહ્યું છે. મિથુન રાશિના લોકો, તમને જણાવી દઈએ કે તમારા જીવનની તમામ આર્થિક સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે અને સાથે જ તમારી આવકમાં પણ ઘણો વધારો થશે. તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ આવશે. મિત્રો, અમે તમને જણાવીએ કે તમે જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તે બધી સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે, જેનાથી તમારું મન ખુશ થઈ જશે. લોકોને તેમના વ્યવસાયમાં સારો લાભ મળશે. તમારી રાશિમાં બનેલો ગજલક્ષ્મી રાજયોગ તમને તમારા કાર્યમાં સફળતા અપાવશે અને લોકોને તેમના કરિયરમાં અણધાર્યા લાભ મળશે. અને નોકરી કરનારાઓ માટે તમારી કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ છે. જેઓ બિઝનેસમેન છે, તેમને સારો આર્થિક લાભ મળી શકે છે અને આ સમયે તમને તમારા પિતાનો સહયોગ મળી શકે છે. આ સમય પૂર્ણતા તમારા પક્ષમાં છે. આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો. સમયને તમારા હાથમાંથી સરકવા ન દો. નંબર 2, સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ગજલક્ષ્મી રાજયોગથી તમને ઘણો લાભ થશે. હવે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તેમ માનવામાં આવે છે કે સિંહ રાશિના જાતકોને દેવી લક્ષ્મીની કૃપાથી અદ્ભુત લાભ મળશે. તમારો આવનારો સમય તમારા માટે લાભદાયી રહેશે. આ સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે. સિંહ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. સિંહ રાશિના લોકોને લક્ષ્મી માતાના આશીર્વાદથી તમારા બધા અધૂરા કામ પૂરા થવાની સંભાવના છે.
તમારા ઘરમાં ખુશીઓ આવશે અને પરિવારમાં અચાનક જ ધન લાભ થશે. આ મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે અને તમારી પત્નીના પ્રભાવને કારણે આવનારો સમય તમારા માટે સારો રહેશે. વેપારમાં તમે કોઈ નવા કામની શરૂઆત કરશો. શક્ય છે કે તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાશો. બાકી રહેલા કામ પૂરા થશે અને કોઈ ખાસ કામ માટે તમારે લાંબી મુસાફરી કરવી પડશે. તમે તમારી પત્ની અથવા બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો. તમારા માટે તમારા સાસરિયાં તરફથી ઘણી મદદ મળી શકે છે. જો તમે બિઝનેસમાં નવા આઈડિયા પર કામ કરશો તો તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે અને રોકાણથી પણ ફાયદો થવાની સંભાવના છે. આ સમયે તમને બજાર સટ્ટો મળશે. નંબર 3, તુલા રાશિ. તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ગજલક્ષ્મી રાજયોગના કારણે તુલા રાશિના લોકોના જીવનમાં ઘણો બદલાવ આવશે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે બિઝનેસમેન માટે આ એક સારા સમાચાર છે, કારણ કે તમારા વ્યવસાયમાં ગતિ આવશે અને કમાણી થશે. જો તમારું કોઈ કામ અટવાયેલું હોય અથવા બાકી હોય તો તે ચોક્કસપણે વેગ મેળવશે અને વ્યવસાય અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે આ સમય ફળદાયી રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો. સાથે જ તમને જણાવી દઈએ કે ઓફિસમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારી સફળતા મળશે. જીવન ઉર્જા અને ઉત્સાહથી ભરેલું રહેશે. આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે, પણ તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો. સમજદારીપૂર્વક રોકાણ કરો, તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા પ્રેમ જીવનમાં નવો રોમાંસ આવશે અને તમને પ્રસ્તાવ પણ મળશે. તમે કંઈક કરવાની યોજના બનાવી શકો છો. તમને સકારાત્મક પ્રતિસાદ મળશે. શનિદેવની કૃપાથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. આ સાથે અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કામમાં હાથ લગાવો છો તો તમને તેમાં સફળતા મળશે અને તેની સાથે જ લગ્નજીવન પણ નિશ્ચિત થશે. પારિવારિક જીવન સુખી થશે. ધનમાં વૃદ્ધિ થશે અને વ્યવસાય સંબંધિત કામ કરનારા લોકોને વિશેષ લાભ થશે. તેમજ આ સાથે શુક્ર ગ્રહ તમારી કુંડળીના ઉર્ધ્વ ગૃહમાંથી ભ્રમણ કરી રહ્યો છે. તેથી આ સમયે તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે અને જેઓ હજી અવિવાહિત છે તેમના માટે સારા સંબંધો પણ આવી શકે છે. તમારી કમાણી પણ સારી રહેશે. આ સમયગાળા દરમિયાન વિવાહિત લોકોના વૈવાહિક જીવનમાં પણ વધારો થશે. તમે તમારા જીવનથી સંતુષ્ટ રહેશો. નંબર 4, મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આવો જાણીએ કે દેવી લક્ષ્મીએ લાંબા સમય પછી મેષ રાશિના લોકો પર પોતાની નજર નાખી છે. તમારા પર દેવી લક્ષ્મીની કૃપા તમારા કરિયરમાં આર્થિક લાભ થવાની સંભાવના છે. ચાલો તમને જણાવીએ કે મેષ રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. જેઓ નોકરી કરે છે તેઓને વિદેશમાં નોકરી અને અભ્યાસ મળવાની સંભાવના છે. જૂના સમયમાં તમને વધુ સારું વળતર મળશે. કોઈની સાથે પૈસાની લેવડ દેવડ ન કરો, નહીં તો તમારા પરિવાર સાથેના સંબંધો બગડી શકે છે. આ સમયે સારી કમાણી થશે અને સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. તમે તમારા કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશો અને માન સન્માનમાં વધારો થશે અને સાથે જ આવકમાં પણ વધારો થશે. આ રાશિના જાતકો જેઓ વેપારી છે તેમના વ્યવસાયમાં તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો અને જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પણ કામ મળશે તેમની પસંદગીના. જો તમારી પાસે કોઈ પૈસા બાકી છે તો તે તમને જલ્દી જ મળી જશે. તમે તમારા વ્યવસાયમાં
જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો તે સમાપ્ત થઈ જશે અને હવે તમારા જીવનમાં દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ આવશે. તમારા જીવનમાંથી તમામ દુઃખ, પીડા અને કષ્ટ દૂર થશે અને તમને તમારા જીવનમાં માત્ર આવી જ ખુશી મળવાની છે જે તમારું જીવન બદલી નાખશે. મેષ રાશિના જાતકો, તમારા પર દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તમે સમયસર કામ પૂરા કરવા માટે કટિબદ્ધ રહેશો તો તમને આશા કરતાં વધુ સારી આવક મળશે. મિત્રો, આ કેટલીક ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર દેવી લક્ષ્મીની નજર છે, જેના કારણે દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળી રહ્યો છે અને આ રાશિના લોકોને તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે. આ સમયે તમને કરોડો રૂપિયાની સંપત્તિ મળવાની શક્યતાઓ છે. તો મિત્રો, આ તે ભાગ્યશાળી રાશિ હતી જેના પર લક્ષ્મીજીએ આપેલા આશીર્વાદ. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.